શું ડેન્ડ્રફ તમને પણ પરેશાન કરે છે? સ્કાલ્પ વધારે સૂકું થઈ જાય, વધારે તેલ બનતું હોય, ઠંડી, ધૂળ માટી વધારે જમા થાય, વધતો સ્ટ્રેસ અથવા વાળની યોગ્ય સફાઈ ના થાય તો ડેન્ડ્રફ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ કેટલીક સરળ અને કુદરતી રીતો જે સ્કાલ્પની કાળજીમાં મદદ કરે છે. તાજું એલોવેરા જેલ લો, હળવે હાથે સ્કાલ્પમાં મસાજ કરો અને 20 મિનિટ પછી તે સાદા પાણીથી ધોઈ લો. આ સ્કાલ્પને ઠંડક આપે છે અને સૂકાપણું ઓછું કરવામાં મદદ કરે છે. 1 કપ દહીં લો, સીધું સ્કાલ્પ પર લગાવો અને 30 મિનિટ પછી વાળ ધોઈ લો. આ સ્કાલ્પને નરમ અને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે. 2 ચમચી નારિયેળ તેલમાં થોડા ટીપા લીંબુનો રસ મિક્સ કરો, હળવો મસાજ કરો અને થોડો સમય રાખ્યા પછી વાળ ધોઈ લો. આ સ્કાલ્પને સાફ રાખવામાં મદદ કરે છે. નીમના પાન ઉકાળીને તેનું પાણી ઠંડુ કરો અને આ પાણીથી સ્કાલ્પ અને વાળ ધોઈ લો, જે સ્કાલ્પ અને વાળને કુદરતી રીતે ફ્રેશ રાખવામાં મદદ કરે છે. નિયમિત વાળ ધોવો, સ્કાલ્પ ફ્રેશ રાખો અને પોતાને સ્ટ્રેસથી દૂર રાખો. વધુ કુદરતી કાળજી માટે ફોલો કરવાનું ભૂલશો નહીં. જો આ બધું વસ્તુ કર્યા પછી પણ ડેન્ડ્રફ ઓછું ન થાય કે પછી બહુ ખંજવાળ આવે કે ઘા થઈ જાય તો તેને જડમૂળમાંથી દૂર કરવા માટે હોમિયોપેથિક દવા લો.